જો તમે તમારા અધિકારો અંગે જાગૃત નહીં હોય તો કાયદો હોવા છતાં પણ તમને ન્યાય મળતો નથી. એટલે કાયદો હંમેશા જાગૃત માટે જ છે. મિત્રો, જો તમે ગુજરાતના ખેડૂત પુત્રો છો, જો તમે તમારા ઘરમાં આ લાલ કે લીલા રંગની નાની ચોપડી ચોક્કસ જોઈ હશે. આ છે ખેડૂત પોથી. એક સમયે આ ચોપડી ખેડૂત માટે એના એટીએમ કાર્ડ અને આધાર કાર્ડ જેવી કિંમતી હતી. પણ શું તમે જાણો છો કે આ પોથી ક્યારે શરૂ થઈ અને હવે ડિજિટલ યુગમાં તેનું શું મહત્ત્વ છે? આજના વિડીયોમાં આપણે ખેડૂત પોથીના ઇતિહાસ અને તેના ઉપયોગ વિશે વાત કરીશું. 1. ખેડૂત પોથી એટલે શું? 2. ખેડૂત પોથીની શા માટે જરૂર પડે છે? 3. ખેડૂત પોથીના મુખ્ય ઉપયોગો. 4. ડિજિટલ ક્રાંતિ. 1. ખેડૂત પોથી એટલે શું? સરળ ભાષામાં કહીએ તો ખેડૂત પોથી એટલે ખેડૂતની જમીનનો પાસપોર્ટ ગણાતો હતો. જે જમીન તે ગુજરાત જમીન મહેસૂલ કાયદા હેઠળ તૈયાર કરવામાં આવેલો એક સત્તાવાર દસ્તાવેજ ગણાતો હતો, જેમાં ખેડૂતનું નામથી લઈને તેના કેટલા સર્વે નંબર છે, જમીન કેટલી છે, તેના પર કોઈ લોન લીધેલી છે કે નહીં, તેની તમામ વિગતો એ જ જગ્યાએ સંગ્રહિત રહેતી હતી. આમ ગુજરાત સરકાર તરફથી રાજ્યમાં સમયાંતરે ખેતીની જમીન ધારણ કરતા ખેડૂતોને ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 135 અને નિયમો 113માં કરેલી જોગવાઈ મુજબ આપવામાં આવેલ હતી. આમ સમયાંતરે ખેતીના રેકોર્ડ અને મહેસૂલી ખાતાની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો હતો. આમ આઝાદી પહેલાં મહેસૂલી પદ્ધતિ એટલે કે રૈયતવારી પ્રથા અને આઝાદી પછી 70ના દાયકામાં ખેડૂત પોથીની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂત પોતાની જમીન સંબંધિત તમામ વિગતો એક જ દસ્તાવેજમાં જોઈ શકે એ હેતુથી ખેડૂત પોથીનો અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ખેડૂત પોથીની શરૂઆત જમીન મહેસૂલ વ્યવસાયને સરળ બનાવવા માટે કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય પહેલાં ખેડૂતોએ પોતાના જમીનના ઉતારા 7, 12 અને 8 મેળવવા માટે વારંવાર તલાટી કમ મંત્રી પાસે જવું પડતું હતું. આ પ્રક્રિયાને સરળ બનાવવા અને ખેડૂતો પાસે પોતાનો જમીનનો કાયમી રેકોર્ડ રહે તે માટે સરકાર દ્વારા ખેડૂત ખાતા વહી અથવા ખેડૂત પોથી દાખલ કરવામાં આવી. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ ખેડૂતોને આ પોથી આપવામાં આવી હતી, જેમાં સમયાંતરે થતા ફેરફારોની નોંધ કરવામાં આવતી હતી. 2. ખેડૂત પોથીની શા માટે જરૂર પડે? આઝાદી પછી જ્યારે જમીન સુધારણા કાયદા આવ્યા ત્યારે ખેડૂતોએ પોતાની જમીન સાબિત કરવા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા અને તલાટી પાસે રહેલા મોટા ચોપડામાંથી વિગતો મેળવવી ખૂબ અઘરી હતી. આ મુશ્કેલીના નિવારણ માટે ગુજરાત સરકારે ખેડૂત ખાતા વહી એટલે કે ખેડૂત પોથીની સુવિધા આપી, જેથી ખેડૂત પોતે પોતાની જમીનનો રેકોર્ડ પોતાની પાસે રાખી શકે અને ભ્રષ્ટાચાર કે વિલંબનો ભોગ ન બને. 3. ખેડૂત પોથીના મુખ્ય ઉપયોગો. મિત્રો, ખેડૂત પોથીના ઘણા જ ફાયદા હતા, જેમ કે બેંક ધિરાણ. જો તમારે પાક ધિરાણ લેવું હોય તો બેંક સૌથી પહેલાં ખેડૂત પોથી માંગતી. સરકારી યોજનાઓ, ટ્રેક્ટર ખરીદવું કે સિંચાઈની સબસિડી લેવી હોય, ખેતીને લગતા સાધનો લેવા હોય તો આ ખેડૂત પોથી તમારો પુરાવો બનતી. તેમજ જમીન વહેંચણી. પરિવારમાં જમીનના ભાગલા વખતે આ પોથીના આધારે જ આપણા વડવાઓ માલિકી નક્કી કરતા હતા. 4. ડિજિટલ ક્રાંતિ. સમય બદલાયો અને 2000ની સાલ પછી ગુજરાતમાં જમીન રેકોર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન શરૂ થયું અને 2005થી એટલે કે હવે તમારે પેલી ભૌતિક પોથીની જરૂર ઓછી પડે છે. તમે ઘરે બેઠા એની રોડ વેબસાઇટ પરથી 7, 12 અને 8ના ઉતારા જોઈ શકો છો. તેમજ જરૂરી ઓનલાઈન ફી ભરી ઉતારા કાઢી પણ શકો છો. હવે ડિજિટલ ખેડૂત પોથીનો જમાનો છે, વધુ સુરક્ષિત અને તે પારદર્શક છે. ભલે આજે બધું ઓનલાઈન થઈ ગયું હોય, પણ ખેડૂત પોથી એ આપણા પૂર્વજોની મહેનત અને જમીન સાથેના આપણા સંબંધોનું પ્રતીક છે. જો તમારી પાસે જૂની પોથી પડી હોય તો તેને સાચવી રાખજો. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.